એટલે ઉજળા થવાની વ્યાખ્યા એક શબ્દમાં એમણે કહી દીધી હતી. રવિશંકર મહારાજનો પરિચય નવી પેઢીને આપવો પડે એવું કદાચ લાગતું હોય તો મારું દુર્ભાગ્ય કહેવાય, આપણું બધાનું. જેમણે ગુજરાતની સ્થાપના જે કરી એની ઈટ મૂકવા વાળું વ્યક્તિત્વ, અને કોઈ હોદ્દેદાર નહોતા, જીવનભર એક ખભે થેલો રાખ્યો હતો, અને ખાસ કરીને આપણા આ વિસ્તારમાં એને બોરવાળા બાપજી તરીકે ઓળખતા, બોરિંગ વાળા બાપજી. જ્યારે પીવાના પાણીનો તકલીફ હતી, વાળા બહુ થતા, એ ટાઈમે એમણે નવી સરકાર બની હતી આઝાદી પછી, તો ગામડે ગામડે ફરતા અને સરકાર પણ એમનું માનતી. એટલે સીધે વાતોમાં એમને રવિશંકર મહારાજને ખૂબ મોટું માન હતું. મારા ઘરના માઢમાં રહીને એ ફાનસના અજવાળે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતા, એ દ્રશ્ય મારી નજર સામે મને યાદ છે, એટલા માટે કરીને હું એમના માટેનો અહોભાવ મને સદૈવ રહેલો. પરંતુ એમનો આ શબ્દ છે એ ઘસાઈને ઉજળા થઈ ગયું. ઉજળા થવા માટેનું વ્યાખ્યા શું? તો ઘસાઈને ઉજળા થઈ ગઈ. આપણે બધા ભેગા મળીને ઘણું બધું કામ તમે કરો છો, પરંતુ મારા મનમાં એવું કેટલાક વિચારો આવે છે, કોઈ એકાદ કામ એવું લઈએ કે જે પરમેનન્ટ હોય. તમે બધા કામ કરો છો, ખૂબ સારા છે. તમે એડ્સની માટે જે કામ કરતા હોય તો એ પણ ખૂબ સારું છે, અને મદદ જે કરતા હોય એ પણ સારું, મીઠાઈ આપતા હોય. તમે પર્યાવરણ માટેનું જે તળાવ બનાવો છો એ પણ ખૂબ સરસ છે. બાકી બધા કામો સરસ છે, પરંતુ થરાદની અંદર કંઈક પરમેનન્ટ એકાદ કામ એવું કરી શકાય કે જે લાંબા સમય સુધી લોકો યાદ રાખે. દાખલા તરીકે એકાદ કોઈ વન બનાવી શકાય, મોટું વન, જે 50 એકર જમીન હોય, અને એના માટેની વ્યવસ્થા કરી શકાય. સરકાર પણ સહયોગ આપે, આપણે બધા ભેગા મળીએ, દાતાઓ પણ મદદ કરે, ધારાસભ્યની ગ્રાન્ટનો પણ ઉપયોગ કરી શકાય. આ બધીને એક એવું કામ કરી શકીએ કે જે લાંબા સમય સુધી આવનારી પેઢીઓને 100 વર્ષ પછી આપણે જ્યારે ન હોઈએ ત્યારે પણ આપણા કામની સુવાસ રહે, અને આપણને મૃત્યુના છેલ્લા સમયની અંદર આપણને સંતોષ મળે. આવું કામ અત્યારે તમે કરો છો, સારું જ છે, પરંતુ આવું એક પરમેનન્ટ કામ કંઈક કરવું હોય તો મને લાગે છે કે આપણે, મેં ધારાસભ્યનું એટલા માટે કહ્યું કે બધા ભેગા મળીને આવું કંઈક કામ કરીએ. હું એવું વિચારું છું કે એક નર્મદા વન મોટું અહીંયા હોય. નર્મદાજી આવીને આવડો મોટો ઉપકાર કર્યો છે, તો ગામે ગામ નાના મોટા સ્મશાનની અંદર, આપણે તલાવની અંદર, મંદિરની અંદર, ગોચર હોય ત્યાં બધી જગ્યાએ વૃક્ષો વાવવાનું કામ અનેક લોકો કરે છે. આ વર્ષે આપણા થરાદની અંદર જ લગભગ 25 થી વધારે નાના વન બનશે, પરંતુ આપણે મોટું વન ઊભું કરીએ કંઈક જ્યાં સવાર સાંજ લોકોને જવું હોય તો પણ થરાદથી નજીક હોય, તો હરવા ફરવાની જગ્યા ક્યાં? તો મને મૂંઝવણ લાગે છે. અને આપણે મર્યાદાઓનું માપદંડ થોડું મોટું છે, એટલે મહિલાઓ માટે તો શું થતું હશે? મને લાગે છે કે અહીંથી શેખ પાલનપુર નીકળે પછી શ્વાસ લેવાનું બેનોમાં ચાલુ થતું હશે. તો એ વખતે કંઈક એવું જંગલ એવું ના હોય કે પરિવાર બાળકો સાથે લઈને, માં, દાદા, દાદી બધા લઈને ત્યાં આગળ બાળકોને લઈને ફરવા જઈ શકે, એવું કંઈક ડેવલપ ઊભું કરીએ. આવું કામ જો તમે કરતા હોય તો આ નવા વર્ષમાં પ્રણસિંહભાઈ એક નવો અભિયાન કરીએ, સૌ સાથે મળીને.